નમસ્કાર મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 4 ઇંગ્લિશ નું યુનિટ 4 અવર હેલ્પર્સ વિશે શીખીશું. મિત્રો, અવર હેલ્પર્સ એટલે આપણા મદદગાર. જુઓ મિત્રો, આ ચિત્રમાં જુદા જુદા વ્યવસાયકારો કે જે આપણા જીવનમાં કોઈને કોઈ રીતે મદદ કરે છે એ વ્યવસાયકારો છે. તો આપણે આવા વ્યવસાયકારો વિશે આ યુનિટમાં શીખવાનું છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એક્ટિવિટી 1. શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. અહીં એક સરસ મજાની નાનકડી રાઈમ છે અને એ રાઈમ જુદા જુદા વ્યવસાયકારો ના કામ બાબતની માહિતી આપે છે. તેને આપણે લયબદ્ધ રીતે ગાઈશું. તમે શાંતિથી સાંભળશો અને ઘરે એની પ્રેક્ટિસ કરશો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ચિત્ર ધ્યાનથી જોજો. એ કયા વ્યવસાયકારનું છે એ પણ સમજવાની કોશિશ કરજો. ગાઈએ. I am a tailor making clothes. Stitch, 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 my machine goes. હવે આ વ્યવસાયકાર જુઓ. I am a cobbler mending shoes. Rat tat tat, it's just like new. I am a teacher teaching my class. Listen, sing, and do. Let us learn. I am a potter baking pots. Mold, bake, color, ready for your use. I am a traffic police. I stand just so, letting traffic to move, helping people to go. શબ્દો થોડાક તાલ સાથે ગાઈને બેસાડવા પડે એવા છે, પરંતુ વારંવાર આપ મહાવરો કરશો તો ચોક્કસથી આપ તેને સરસ લયબદ્ધ રીતે ગાઈ શકશો. તો મિત્રો આનો પણ આપ મહાવરો કરશો. એક્ટિવિટી 2. ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. જુઓ મિત્ર, આ ચિત્રમાં ડોક્ટર દર્દીને તપાસી રહ્યા હોય એવું દેખાય છે. વાક્ય હું બોલું એ પ્રમાણે આપે સાંભળવાનું છે અને પછી જાતે એ વાંચવાની કોશિશ કરવાની છે. હુ ઇઝ સી? સી ઇઝ મિસ સીમા શાહ. વોટ ઇઝ મિસ સીમા શાહ? મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. બીજું ચિત્ર જોઈએ. જુઓ મિત્ર, ચિત્રમાં સ્પષ્ટ ટપાલી એટલે કે પોસ્ટમેન દેખાઈ રહ્યા છે. વિગતો વાંચીએ. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર અજય પરમાર. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. He delivers letters and parcels. ત્રીજું ચિત્ર જોઈએ. જુઓ, પોલીસ ગુનેગારની પાછળ પકડવા માટે દોડી રહ્યા હોય એવું ચિત્ર છે. ચાલો વિગતો વાંચીએ. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ?
Mr. Amit Yadav is a policeman. He catches criminals. ક્રિમિનલ એટલે જેને ગુનો કર્યો હોય એવો વ્યક્તિ, એવો માણસ. અહીં તમે ખાસ નોંધજો બાળકો કે હુંથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે વ્યક્તિનું નામ આવે છે, જે આ ફકરામાં લાલ રંગથી જોઈ શકો છો. અને વોટથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે એ વ્યક્તિ શું વ્યવસાય કરે છે એ આવે છે. આગળના વાક્યો જોઈએ. આ ચિત્ર જુઓ મિત્રો. ચિત્રમાં એક સ્ત્રી કપડાં સીવી રહી હોય એવું દેખાય છે. વિગતો વાંચીએ. હુ ઇઝ સી? સી ઇઝ મિસિસ સોહિની પટેલ. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. સી સ્યુઝ ક્લોથ્સ એટલે કે તે કપડાં સીવે છે. આગળનું ચિત્ર જુઓ. એક વ્યક્તિ એક બાળકના વાળ કાપી રહ્યા છે. તો વાળ કાપનાર વ્યક્તિને શું કહેવાય? વારંડ. એને અંગ્રેજીમાં બાર્બર કહેવાય. વિગતો વાંચીએ. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. હી કટ્સ હેર એટલે કે તે વાળ કાપે છે. જુઓ, આ ચિત્રમાં એક નર્સ માંદા માણસની ચાકડી એટલે કે સેવા કરી રહી હોય એવું દેખાય છે. વિગતો વાંચીએ. હુ ઇઝ સી? સી ઇઝ મિસિસ દીપા શર્મા. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. સી gives medicines to sick people એટલે તે માંદા લોકોને દવા આપે છે. આગળનું ચિત્ર જોઈએ. જો એક માણસ, એક વ્યક્તિ સુથારી કામ કરી રહ્યો હોય એવું દેખાય છે. વિગતો વાંચીએ. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. હી મેક્સ ફર્નિચર એટલે તે ફર્નિચર બનાવે છે. લાકડાની અંદરથી જુદી જુદી વસ્તુઓ બનાવનાર વ્યક્તિને સુથાર કહેવાય. આગળનું ચિત્ર જોઈએ. જુઓ, ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હોય એવું લાગે છે. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. હી પ્લાવ્સ ધ ફિલ્ડ. પ્લાવ્સ એટલે કે ખેડે છે અને ફિલ્ડ એટલે ખેતર. તે ખેતર ખેડે છે. જુઓ, પાયલટ વિમાન હંકારી રહ્યા હોય એનું આ ચિત્ર છે. વિગતો વાંચીએ. હુ ઇઝ સી? સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલટ. જુઓ, હવે તો સ્ત્રીઓ પણ બધા જ પ્રકારના કામ કરી શકે છે. સી ફ્લાઇઝ એરપ્લેન એટલે તે એરપ્લેન ચલાવે છે. તો આ ચિત્રો અને એના વિગતો પરથી એક મુદ્દો તમારે યાદ રાખવાનો મિત્રો, કે હુંથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિનું નામ આવે અને વોટથી જ્યારે પ્રશ્ન પૂછાય એ વ્યક્તિ વિશે ત્યારે એ વ્યક્તિનો વ્યવસાય આવે. એક્ટિવિટી 3. જોડીમાં કાર્ય કરો. ઉપરયુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખો. તમારે આ કામ જોડીમાં કરવાનું છે.
અને હમણાં જે ચિત્રોમાં જે વિગતો આપણે વર્ણન વાંચ્યું એ વ્યક્તિઓ વિશે વાક્યો લખવાના છે. એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, અ પોસ્ટમેન, અને એના પરથી વાક્ય છે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. પછી બીજા વાક્યમાં એ શું કામ કરે છે તે, હી ડિલિવર્સ લેટર્સ. હવે આપણે બીજા વાક્યો બનાવીએ. અ ટેલર, મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. ટેલર એટલે દરજી, તો દરજી શું કામ કરે? મિત્રો કપડા સીવવાનું. તો બીજું વાક્ય આપણે લખીશું, સી સીવ્સ ક્લોથ્સ. અ બાર્બર, મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. બાર્બર એટલે વારણ. વારણ શું કામ કરે? તો વાળ કાપવાનું. તો બીજું વાક્ય લખીશું, હી કટ્સ હેર. અ ફાર્મર, મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. ફાર્મર શું કામ કરે? જુઓ ઉપરના ચિત્રમાં ડાબી તરફ છે, હી પ્લાવ્સ ધ ફિલ્ડ. અ પાયલટ, મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલટ. ચિત્રમાં જમણી તરફ તમને દેખાય છે, સી ફ્લાઇઝ એરપ્લેન. છઠ્ઠું વાક્ય, અ ડોક્ટર, મિસિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. સી એક્ઝામાઇન્સ ધ પેશન્ટ એટલે કે તે દર્દીને તપાસે છે. અ નર્સ, મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. તે શું કામ કરે છે? સી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. અ કાર્પેન્ટર, મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. કાર્પેન્ટર શું કરે? સુથાર શું કરે? ફર્નિચર બનાવે. તો લખીશું, હી મેક્સ ફર્નિચર. પોલીસમેન, મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. તે પોલીસ વાળા શું કામ કરે છે? તો જે ગુનેગાર છે એને પકડે છે. તો વાક્ય બનશે, હી કેચીઝ ક્રિમિનલ્સ. તો મિત્રો આ રીતે વ્યવસાયકાર વિશેની માહિતી તમે ટૂંકા ટૂંકા બે બે વાક્યોમાં લખતા શીખી શકો. આ તમામ બાબતોની નોંધ આપ આપના પાઠ્યપુસ્તકમાં તથા નોંધપોથીમાં કરતા રહેશો. એક્ટિવિટી 4, નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલા ખાના પૂર્ણ કરો. જુઓ મિત્રો, અહીં કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે કે જે ચિત્રો અગાઉ આપણે શીખી ગયા છે. એ કયા વ્યવસાયકારના છે એ આપણે આ જે ચોરસ ખાના છે એમાં અક્ષર લખી, લેટર લખી પૂર્ણ કરવાના છે. દાખલા તરીકે આપણે સૌથી પહેલા પહેલું ચિત્ર જોઈએ તો ઊભી લાઈનમાં પહેલું ચિત્ર આ પોસ્ટમેનનું છે, એટલે આપણે ટપાલી ના માટે જે અંગ્રેજી શબ્દ છે એનો સ્પેલિંગ લખવો પડે. તો પી લખેલો જ છે, આપણે લખીશું ઓ એસ. ટી પણ લખેલો છે. હવે એમ એ એન એટલે કે પોસ્ટમેન નામનો આખો શબ્દ પૂર્ણ થશે. બીજું ચિત્ર જુઓ મિત્રો, બીજું ચિત્ર બાર્બરનું છે. હવે બીજી લાઈન પણ ઊભી જ છે, જુઓ આ ખેડૂતની ડાબી બાજુ. તો બી લખેલો જ છે, આપણે લખીશું એ આર બી ઈ આર. બી એ આર બી ઈ આર, બાર્બર એટલે વાળંદ. ખૂબ ધ્યાનથી જુઓ મિત્રો, ત્રીજા નંબરમાં બે ચિત્રો છે, એક પાયલટ અને એક પોલીસમેન. તો પાયલટ ને આપણે આડા શબ્દમાં પૂરીશું અને પોલીસમેનને ઊભા શબ્દમાં પૂરીએ. જુઓ મિત્રો, પી આઈ એલ ઓ લખેલો જ છે, તો ટી, આમ પાયલટ થશે. હવે ઊભો સ્પેલિંગ એ પોલીસમેનનો થશે. તો પી લખેલો છે તો ઓ એલ આઈ સી ઈ એમ એ એન, પોલીસમેન. ચોથું ચિત્ર જુઓ મિત્રો, ડોક્ટર છે, તો એનો સ્પેલિંગ ડી લખેલો છે તો ઓ સી ટી ઓ આર, ડીઓ સીટીઓ આર, ડોક્ટર.
પાંચમું ચિત્ર જુઓ મિત્રો, આ રહ્યું ખેડૂતનું છે. ખેડૂત માટેનો અંગ્રેજી શબ્દ ફાર્મર થાય છે. તો 5 નંબરમાં આડો શબ્દ છે એ ફાર્મરનો છે. તો એફ અને એ બે શબ્દ તો અક્ષર તો લખેલા જ છે, તો આપણે આગળના અક્ષર પૂરીશું. તો જો એફ એ પછી આર, એમ ઈ આર, ફાર્મર એટલે ખેડૂત. છઠ્ઠું જુઓ મિત્રો, શિક્ષિકા છે. શિક્ષિકા માટેનો અંગ્રેજી શબ્દ ટીચર છે. તમે આડું ખાણું છઠ્ઠું જોશો તો એમાં 3 અક્ષર ટી, સી અને ઈ લખેલા જ છે. તો બાકીના અક્ષરો આપણે પૂર્ણ કરીએ. ટી પછી ઈ પછી એ, સી લખેલો જ છે, એચ ઈ લખેલો જ છે, આર. આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાં પણ લેટર્સ પૂરી અને જે તે સ્પેલિંગ બનાવશો. વારંવાર આનો અભ્યાસ કરશો જેથી આપણને એનો ખ્યાલ આવે. એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી ઓબ્લિક સી રમત રમો. કઈ રીતે રમત રમવાની છે મિત્રો? જુઓ, એ વિશે લખેલું છે કે શિક્ષક કાગળની દરેક ચિઠ્ઠી ઉપર એક વ્યવસાયકારનું નામ લખશે અને એક ડબ્બામાં મૂકશે. શિક્ષક ફાર્મર લખશે, ડોક્ટર લખશે, નર્સ લખશે, કાર્પેન્ટર લખશે. એ રીતે એક વિદ્યાર્થી વર્ગમાં આગળ આવશે અને ડબ્બામાંથી એક ચિઠ્ઠી ઉપાડશે. ચિઠ્ઠીમાં લખેલું વ્યવસાયનું નામ વાંચશે અને અભિનય કરશે. વર્ગના વિદ્યાર્થીઓ અનુમાન કરશે અને શિક્ષક નીચે મુજબ પ્રશ્ન પૂછશે. ગેસ વોટ ઇઝ હી, જો છોકરા હશે તો શિક્ષક વોટ ઇઝ હી બોલશે, અને છોકરી હશે તો શિક્ષક વોટ ઇઝ સી એવું બોલશે. પછી તમારે અંદાજ લગાવીને છોકરાની ચિઠ્ઠીમાં કયા વ્યવસાયકારનું નામ હશે એ બાબતે જવાબ આપવાનો છે. જો એ ડોક્ટર હોય તો તમારે એવો જવાબ આપવાનો, આઈ થિંક હી ઇઝ અ ડોક્ટર અથવા તો સી ઇઝ અ ડોક્ટર. આવી રીતે બીજો વિદ્યાર્થી આગળ આવશે, ચિઠ્ઠી ઉપાડશે, વાંચશે, અભિનય કરશે અને બીજા વિદ્યાર્થીઓ એ અંગે અનુમાન કરશે અને રમત આગળ ચાલશે. મિત્રો, આ રમત પણ આપ રમી શકો. તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ આપના ઘરના મોતેરા અથવા તો શિક્ષકની મદદ લઈ શકો. એક્ટિવિટી 6, તમારા એવા બે મિત્રો શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તમારા વર્ગમાં ઘણા મિત્રો હશે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક વ્યવસાયકાર બનવાનું ગમતું હશે. એમને નીચે મુજબના પ્રશ્ન પૂછો. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? જો એનો જવાબ હા હોય તો વ્યવસાય કે ધંધાની નીચે, હેઠળ એટલે નીચે, એનું નામ લખવાનું છે. અને કોઈના પણ જવાબ યસમાં ન હોય તો વ્યવસાય કે ધંધા હેઠળ નોન એમ લખવાનું છે. મિત્રો, એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અ પાયલટ. તમે તમારા મિત્રને પ્રશ્ન પૂછો કે ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? માનો કે મિનેશ નામનો તમારો મિત્ર યસમાં જવાબ આપે તો પાયલટની નીચે તમારે મિનેશ નામ લખવાનું. હવે બીજો શબ્દ છે અ ડોક્ટર. ફરી પાછો તમારે પ્રશ્ન પૂછવાનો, ડુ યુ વોન્ટ ટુ બી અ ડોક્ટર? માનો કે મીના નામની છોકરી યસમાં જવાબ આપે તો તમારે અ ડોક્ટરની નીચે મીના શબ્દ લખવાનો, મીનાનું નામ લખવાનું. આ રીતે અ નર્સ, અ ટીચર, અ પોલીસમેન, અ ફાર્મર અને અ ટેલર. આ રીતે તમારા મિત્રોને વિવિધ પ્રશ્ન પૂછવાના અને મિત્ર એક પણ વ્યવસાયકાર બનવા ન માંગતો હોય તો એના નીચે નોન લખવાનું છે. એક્ટિવિટી 7, શિક્ષકની મદદથી વાર્તા વાંચો. મિત્રો, અહીં ચિત્ર વાર્તા છે. જુઓ, પહેલા ચિત્રમાં સફેદ લાઈનમાં લખેલું છે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેઇન ફોર સપર વન ડે. આનો મતલબ થાય છે કે શિયાળ એકવાર આ બગલાને વાળું કરવા માટે, એટલે કે સાંજનું ભોજન લેવા માટે
આમંત્રણ આપે છે. શિયાળ બોલે છે, જુઓ, પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. એટલે કે આજે મારા ઘરે સાંજના ભોજન માટે આવજો. ઓ સ્યોર, થેન્ક યુ. બગલો એનો આભાર માને છે. હવે બીજું ચિત્ર જોઈએ. મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. બગલો તો આમંત્રણ મળે છે એટલે આ શિયાળના ઘરે જાય છે. એટલે શિયાળ એને આવકાર આપતા કહે છે, જુઓ, પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, ધ સપર ઇઝ રેડી. એટલે શ્રીમાન બગલાભાઈ, આવો, રાત્રિનું ભોજન તૈયાર છે. યસ, ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ. બગલો કે છે કે હા, સરસ મજાની સુગંધ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. આગળનું ચિત્ર જોઈએ મિત્રો. They began to eat. Mr. Fox can eat from the dish, but Miss Crane cannot eat from the dish. એટલે કે શિયાળ આ ડીશમાંથી ખાઈ શકે છે, પરંતુ આ બગલી ડીશમાંથી ખાઈ શકતી નથી. જુઓ, શિયાળ ખૂબ ઝડપથી ખાઈ રહ્યું છે. એ પોતે બોલે છે, ઓ ઇટ્સ ડેલિશસ. એટલે તે ખૂબ સ્વાદિષ્ટ છે. બગલી બોલે છે, આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ ડીશ. હું ડીશમાંથી ખાઈ શકતી નથી. મિત્રો, એની ચાંચ અણીવાળી છે અને લાંબી છે, એટલે એ ડીશમાંથી ન ખાઈ શકે. આગળનું ચિત્ર જુઓ. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. એટલે કે બીજા દિવસે આ બગલી શિયાળને રાતના ભોજન માટે આમંત્રણ આપે છે. એ બોલે છે, પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી. શ્રીમાન શિયાળ, પધારો, ભોજન તૈયાર છે. એટલે શિયાળ બોલે છે, યસ, ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ. સરસ મજાની સુગંધ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. આ ચિત્ર જુઓ મિત્રો. હવે બગલીએ ખૂબ બુદ્ધિ વાપરી અને જે ઘડો છે, કૂંજો છે, એમાં આ ખીર પીરસી છે. તમે ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકો છો કે શિયાળ બગલીનું મોઢું જુએ છે અને બગલી સરસ મજાનું જમી રહી છે. બગલી બોલે છે, ઓ ઇટ્સ ડેલિશસ. અરે, તે ખૂબ સ્વાદિષ્ટ છે. પણ શિયાળ બોલે છે, નો નો, આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ. હું આ કુંજામાંથી, ઘડામાંથી ખાઈ શકતી નથી. જેવું વર્તન મિત્રો આપણે બીજા સાથે કરીએ, એવું જ વર્તન બીજા આપણા સાથે કરે. હા 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 હા. અને આ બગલી હસે છે. આ વાર્તા પરથી મિત્રો આપણે પણ શીખવાનું કે જ્યારે બીજા સાથે વર્તન કરીએ ત્યારે આપણે સારું વર્તન કરીએ કે જેથી સામેની વ્યક્તિ પણ આપણી સાથે સારું વર્તન કરે. એક્ટિવિટી 8. જૂથમાં કાર્ય કરી આ વાર્તા ભજવો. મિત્રો, ખૂબ નાની વાર્તા છે. એક બાળક બગલી બને, એક બાળક શિયાળ બને. થોડાક સંવાદો યાદ રાખી અને તમે આ વાર્તા જો ભજવો તો તમને હંમેશને માટે આ વાર્તા યાદ રહી જાય. તો આપ આ કાર્ય પણ આપની જાતે આપના મોતેરા અથવા શિક્ષકની મદદથી કરશો. મિત્રો, અહીં આપણો યુનિટ 4 અવર હેલ્પર્સ પૂર્ણ થાય છે. ખાસ કરીને આ યુનિટ આપણા મદદગાર જે જુદા જુદા વ્યવસાયકારો છે એના વિશેનો હતો. વારંવાર આપ યુનિટનું વાંચન કરશો, ચિત્રો જોઈને વાંચન કરશો અને એની વિગતો સમજીને એનો ઉપયોગ કરશો એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું. આભાર.